સુરતમાં વરસાદી માહોલના ત્રીજા દિવસે પણ પૂરની સ્થિતિ યથાવત છે। લિંબાયતના એસકે નગરમાં ખભા સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મકાનો, દુકાનો સહિત અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા છે। 3 દિવસથી પાણી નહીં ઉતરતા ભારે હાલાકી લોકોને ભોગવવી પડી રહી છે। તો આ વાહનો સમગ્ર રીતે પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવા પ્રકારના દ્રશ્યો સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં સતત આ વરસાદી માહોલ, લિંબાયતના એસકે નગરમાં ખભા સુધીના પાણી ભરાયા છે। મકાનો, દુકાનો સહિત અનેક વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે। સમગ્ર રીતે વાહન વ્યવહારને મોટા પ્રમાણમાં અસર થઈ છે। આ ધંધા વ્યાપારીઓ પણ હવે ખૂબ ચિંતાતુર છે। આ સાથે સુરતમાં જે પ્રકારે નોનસ્ટોપ આ વરસાદ વરસી રહ્યો છે, ફરી સ્થિતિ ઠેરની ઠેર જ છે। સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ એસકે નગરના લોકો છેલ્લા 2 દિવસથી પોતાના ઘરમાં કેદ છે। દ્રશ્ય જોઈ શકાય છે, ખાડીપુરની પરિસ્થિતિ સર્જાઈ છે। ખાડીનું પાણી ફરી વળતા લોકોના ઘરમાં પાણી જે છે ભરાઈ ગયું છે। આ એસકે નગરના દ્રશ્ય છે, તમે જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં વાહનો જે છે પાણીમાં અહીં ગરકાવ થઈ ગયા છે। તમે કાર જોઈ શકો છો, કાર પણ જે છે અહીં પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। હું કેમેરામેનને બતાવવા માંગીશ કે જે રીતના ઓટો રિક્ષા છે કે અલગ અલગ મોપેડ આવેલા છે, તમામ વાહનો પાણીમાં અહીં ગરકાવ થઈ ગયા છે। ખભા સુધીનું પાણી જે છે અહીં ભરાઈ ગયેલું છે। સાથોસાથ જે ઉમા ઇન્ડસ્ટ્રીયલ આવેલી છે, કારખાનાઓ બંધ થઈ ગયા છે, કારણ કારખાનાઓમાં પણ જે રીતના કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। એટલે લુમ્સ ખાતાની જે મશીનરી આવેલી છે, તમામ મશીનરીઓમાં પાણી ભરાઈ જતા મોટું નુકસાન અહીં સર્જાયું છે। આ દ્રશ્ય તમે જોઈ શકાય છે। મહાનગરપાલિકા કરોડો રૂપિયા ખાડી સફાઈ પાછળ ખર્ચ કરે છે, પરંતુ પરિસ્થિતિ એને એ જ અહીં સુરતની અંદર જે છે જોવા મળી રહી છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની આ નબળી પ્રી મોન્સૂન કામગીરીના લીધે આ પરિસ્થિતિ સુરતમાં ફરી સર્જાઈ રહી છે। ખાડીપુર એક નહીં પરંતુ આ ચોમાસામાં બીજી વખત ખાડીપુરની પરિસ્થિતિ સર્જાઈ છે। દુકાનોને શટર લાગેલા છે, દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, નાની મોટી તમામ દુકાનો આવેલી છે, દુકાનમાં બી મોટું નુકસાન થયેલું છે। મકાનો જે છે, મકાનોમાં પણ જે છે પાણી ભરાઈ ગયા છે, એપાર્ટમેન્ટ આવેલા છે, લોકો જે છે પોતાના ઘરમાં કેદ છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમના સુધી પહોંચી શકતી નથી। આ પરિસ્થિતિ સુરતની અંદર ફરી સર્જાઈ છે। ત્યારે સુરત મહાનગરપાલિકા માત્ર દાવા કરતા હોય છે, મેયર સહિતના અધિકારીઓ રોડ પર ઉતરે છે અને માત્ર ને માત્ર દેખાવો કરતા હોય એ આપણે કહી શકાય છે। કાકા છે, થેડીમાં કઈ લઈને જઈ રહ્યા છે। કાકા, કેટલા સમયથી તમે પોતે ઘરમાં કેદ છો? શું પરિસ્થિતિ છે આખી? 3 દિવસ થઈ ગયા, કોઈ પાણી ઉતરતું નથી, પાણી વધારે ચડે છે, કોઈ આવતો નથી, કઈ વ્યવસ્થા નથી, કોઈ દૂધ પાણીની કોઈ વ્યવસ્થા નથી। ખાતાના અંદર બધા માણસો છે ભૂખા બેઠા છે બધા, એને કોઈ શેરી વ્યવસ્થા કરતા નથી, કોઈ પૈસા આપતા નથી। કેટલા મકાનોમાં પાણી હશે, કેટલા વાહનોમાં નુકસાન હશે? પૂરા વાહનોનું નુકસાન છે, કમસે કમ 15-20 વાહનો અંદર પડ્યા છે, એ પૂરા પાણી ડૂબાવેલા છે। 3 દિવસથી તે બિલકુલ ત્યાં 3 દિવસથી તમે શું લઈ ચાલ્યા આવે? પોતે હું તો મારો સામાન લઈને કાપડ લઈને આવે ભાઈ, પાણી ઉતરે તો કાપડ પહેરવાના, નહીં તો ચડ્ડીમાં આવવાનું। બિલકુલ આ પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે જે સુરત શહેરની છે, અને સુરત શહેરની અંદર આ એક જ વિસ્તાર નહીં પરંતુ અલગ અલગ વિસ્તારમાં આ જ પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે સુરત મહાનગરપાલિકાને પ્રી મોન્સૂન કામગીરી જે નિષ્ફળ સાબિત થતી હોય છે અને કરોડો રૂપિયા જે ખાડી પાછળ ખર્ચ થતા હોય છે, એ સ્થિતિ તમે જોઈ શકો છો કે આ પરિસ્થિતિ સુરતની અંદર જે સર્જાય છે। ત્યારે સુરત મહાનગરપાલિકા સામે સ્થાનિકોમાં જે છે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। નિશાંત ધ્વિરે, જી મીડિયા, સુરત। તો વાત સુરતની કે જ્યાં ખાડીપુરના પાણી હજુ સુધી નથી ઓસર્યા। 48 કલાકથી વધુ સમય વીતી ગયો છે પણ પાણી હજુ ઠેરના ઠેર છે। મગોબ, પાંડેસરા, અણદ, આ સાથે પર્વત ગામ બેટમાં ફેરવા છે। ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। અવર જવર કરવા માટે ટ્રેક્ટરનો સહારો લેવામાં આવ્યો। અત્યાર સુધીમાં 2700થી વધુ લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। કાપડ માર્કેટ બંધ થતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું। તો 3 દિવસથી પાણી ન ઓસરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો સુરતમાં તોફાની વરસાદની આ પૂરની સ્થિતિ, ખાડીપુરના કારણે જે સમગ્ર વિસ્તાર ઓવરફ્લો થયો છે, પાણીના કારણે પાંડેસરાના નાગસેન નગરમાં પણ કમરસમા પાણી ભરાયા છે। 48 કલાક ઉપર વીતી ગયા હોવા છતાં સુરતમાં ખાડીપુરના જે પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, સુરતના મગોબ વિસ્તારના સીધા દ્રશ્ય છે જ્યાં માર્કેટ અને રેસિડેન્સ વિસ્તાર આવ્યા છે, પરંતુ 48 કલાક ઉપરનો સમય વીતી ગયો હોવા છતાં હજી પણ જે ઘૂંટણ સમા જે પાણી છે તે અહીં જોવા મળી રહ્યા છે। લોકો આ પાણીમાંથી આવવા માટે મજબૂર બની રહ્યા છે। આપ જોઈ શકો છો જે મહિલાઓ છે તેઓ પણ આટલા જે પાણી છે તે પાણીમાં
નથી ધીરે ધીરે આગળ વધી રહ્યા છે, કારણ કે નોકરીમાં બે દિવસ રજા આપી હતી અને આથી ફરીથી રાબેતા મુજબ તેમની જે નોકરી છે તે નોકરી શરૂ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો લોકોના જે વાહનો છે તે આ રીતે ટ્રાયસાયકલ ઉપર લાવવામાં આવી રહ્યા છે. સાથોસાથ આપ જોઈ શકો છો લોકોની અવર જવર માટે અહીં જે ટ્રેક્ટર છે તે ટ્રેક્ટર મારફતે લોકોને અહીંથી લાવવામાં આવી રહ્યા છે. આપની સાથે સ્થાનિક મહિલા જોડાય છે. जी कहाँ जाना है और किस तरह की परिस्थिति आगे, क्या परिस्थिति आगे, कितने पानी में से आए? जी अपने साथ जी क्या परिस्थिति आगे? यहाँ तो बारिश की वजह से बहुत ही हालत ख़राब है लोगों की आने जाने की, और कई दिनों से लोग नौकरियों पे नहीं जा रहे हैं और उनके बच्चों की भी बहुत दिक्कत आ रही है. सूरत शहर के अंदर हर एक जगह इतना पानी भरने की वजह से आम जनों को बहुत परेशानी आ रही है. हमारा यही कहना है कि मतलब बारिश के समय में हो सके इतना सरकार हमें समाधान करे और आने जाने की जगह पर हमारा थोड़ा ध्यान रखे, क्योंकि आने जाने की वो नाव की या किसी भी प्रकार की व्यवस्था करे, हम यही आशा करते हैं. जय हिंद. जी आप कहाँ से आ रहे हो, क्या परिस्थिति है? हम पांडेसरा विस्तार से आ रहे हैं. पानी इतना भरा हुआ है, नौकरी पर जाने के लिए हमारे को दिक्कत हो रही है और सरकार क्या कर रही है क्या मालूम, पता नहीं. જોઈ રહ્યા છો અહીં જે લોકો છે તે લોકો પગપાળા આવી રહ્યા છે. મહત્વની વાત છે કે એક એનડીઆરએફ અને 5 એસડીએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધી 2700થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો હાલમાં સુરતના પાંડેસરા, સણિયા, અહમદ, મગો, પર્વત ગામ સહિતના આખો જે વિસ્તાર છે તે બેટમાં અહીં જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં જે લોકો છે તે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે. મહત્વની વાત છે કે જે ખાડીના જે પાણી છે તે पानी અહીં જોવા મળી રહ્યા છે. जी क्या कितना पानी है, क्या दिक्कत हो रही है? 3.5 से 4 फुट पानी है आगे और आने में बहुत दिक्कत हो रही है. कहीं साधन भी नहीं मिल रहा कुछ और बहुत प्रॉब्लम हो रही है. रात को भी जाने में 2.5-3 घंटे लग गए थे घर पे, और सुबह भी 2 घंटे मार्केट जाने में लगते हैं. कहाँ जा रहे हो आप? मार्केट जा रहा हूँ. इतने पानी में अब क्या है, रोज ड्यूटी तो जाना पड़ेगा, नौकरी तो जाना पड़ेगा. जी क्या कहोगे आप, कितना पानी है? पानी तो भाई या कमर के नीचे है, ड्यूटी जाना पड़ेगा. ड्यूटी नहीं जाओगे तो काम कैसे चलेगा? बहुत पानी है, पानी निकल नहीं रहा है. 3 दिन हो गया पानी निकलना चाहिए, अभी तक निकला नहीं. તો આપ જોઈ રહ્યા છો 3 દિવસ વીતી ગયા હોવા છતાં પાણી નીકળવાનું નામ નથી લઈ રહ્યું. સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક છતી થઈ હોય તે રીતના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. દર વર્ષે કરોડો રૂપિયાનું જે બજેટ છે તેની ફાળવણી થતી હોય છે, પરંતુ આ જે ખર્ચ છે તે માત્ર કાગળ પર જ સીમિત રહી ગયો હોય તે રીતના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. મહિલાઓ હોય કે બાળક હોય, આ તમામ આ જે ખાડીના જે પાણી છે તે પાણીમાંથી જવા માટે મજબૂર બની રહ્યા છે. લોકોના હાલ બેહાલ બની ગયા છે. 3 દિવસ સુધી રેસિડેન્સ વિસ્તારમાં લોકો નજર કેદ થઈ ગયા છે. આ ઉપરાંત જે કાપડ માર્કેટ છે તે કાપડ માર્કેટની બહાર પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેને કારણે માર્કેટ પણ બંધ રાખવાનો વારો આવ્યો છે, જેને કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. તો સુરતના ધારાસભ્ય સંદીપ દેસાઈ પર્વતગામ પહોંચ્યા. પર્વતગામમાં હજુ સુધી ખાડીપુરના પાણી નથી ઓસર્યા. ખાડીપુરને લઈને સરકાર એક્શન પ્લાન બનાવી રહી છે. ખાડીપુરની સમસ્યા નિવારવા માટે 500 કરોડનો ખર્ચ પણ કરવામાં આવશે. શહેરની ખાડીઓમાં ખાડીપુર આવવાને કારણે પર્વત મગો વિસ્તારની સોસાયટીમાં ખૂબ પાણી ભરાયા છે. આજે અમારી જે ટીમ છે, વોર્ડના પદાધિકારીઓ, કોર્પોરેશનના પદાધિકારીઓ બધા ભેગા મળીને જે વૃદ્ધો છે, જે બાળકો છે, જે સોસાયટીમાં ફસાયા છે, તો એમને આપણે પાણી હોય, દૂધ હોય, શાકભાજીની મદદ પહોંચાડવાની કામગીરી આજે અમે બધા ભેગા મળીને કરી હતી. ખાડીપુર આવે છે એનો માસ્ટર પ્લાન બનાવીને રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા આગામી દિવસોની અંદર આ જે સમસ્યા છે એ સમસ્યા કેવી રીતે હલ થાય એના માટેની કામગીરી હાલમાં કરી રહી છે.